રજવાડી ખીચડી બનાવવાની રીત. અડધું કપ મગની લીલી દાળ, પા કપ મગની પીળી દાળ, 2 ચમચી તુવેરની દાળ, 1.1 2 કપ ચોખા, 2 નંગ સમારેલી ડુંગળી, 1 નંગ સમારેલું ટમેટું, 1 નંગ સમારેલું બટાકું, 1 નંગ સમારેલું ગાજર, અડધું ચમચી આદુ લસણની પેસ્ટ, 1 નંગ તમાલપત્ર, 1 નંગ સૂકું લાલ મરચું, 2 ચમચી શિંગદાણા, 2 ચમચી તેલ, 3 ચમચી ઘી, 7 થી 8 મીઠા લીમડાના પાન, મીઠું સ્વાદ મુજબ, ચપટી હિંગ, અડધું ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ગરમ મસાલો, 1.1 2 ચમચી ધાણા જીરું. કોથમીર સજાવટ માટે. પાણી. સૌપ્રથમ દાળ ચોખાને બરાબર 3 થી 4 પાણીમાં ધોઈ અડધું કલાક માટે પલાળી રાખો. હવે એક કુકરમાં તેલ, ઘી નાખો. ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, હિંગ, તમાલપત્ર, સૂકું લાલ મરચું, આદુ લસણની પેસ્ટ નાખી બરાબર મિક્સ કરી લો. સાથે સાથે સાંતળવામાં શિંગદાણા પણ ઉમેરી દો. શિંગદાણાનો કલર બદલાય એટલે તેમાં ડુંગળી નાખી સાંતળો. ડુંગળીનો કલર બદલાય એટલે તેમાં ટામેટાં અને બટાકું નાખી બરાબર 2 મિનિટ માટે સાંતળી લો. હવે તેમાં બધા કોરા મસાલા નાખી ઉપરથી દાળ ચોખા નાખી દો અને દાળ ચોખાથી અઢી ગણું પાણી નાખી કુકર બંધ કરી 4 સીટી વગાડી લો. ઉપરનું પ્રેશર પૂરું થાય એટલે ગરમા ગરમ રજવાડી ખીચડી સર્વ કરો તેમજ કોથમીર ભભરાવી સજાવટ કરો.